જામનગર માર્કેટયાર્ડ રાજ્યભરમાં અજમાનું મુખ્ય હબ છે। આ કારણસર રાજ્યમાં જામનગર યાર્ડમાંથી અજમાનો ભાવ બહાર પડે છે। જામનગર યાર્ડમાં સ્થાનિક ઉપરાંત અમરેલી, ભાવનગર, ઉના, મોરબી સહિતના શહેરોમાંથી ખેડૂતો અજમાઓ વેચવા માટે આવે છે। ચાલુ વર્ષે સોમવારથી નવા અજમાની આવક શરૂ થઈ હતી। પ્રથમ દિવસે જ 40 મણ અજમાની આવક થઈ હતી। હરાજીમાં 20 કિલો અજમાના ₹3301થી 4001નો ભાવ ઉપજ્યો હતો, જે ગત વર્ષની સિઝન કરતાં વધુ છે। ગત વર્ષે સિઝનમાં કુલ 1 લાખ ગુણી અજમાની આવક થઈ હતી, ત્યારે હરાજીમાં અજમાનો ભાવ 2400થી 3750 રહ્યો હતો। પ્રથમ દિવસ છે આજે આવેલ છે અને વધારે પડતો અજમાની આવક યાર્ડમાં દર વર્ષે જાન્યુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન થતી હોય છે। ત્યારે યાર્ડમાં આવકો બંધ કરવાની ફરજ પડતી હોય છે જગ્યાના અભાવે। અને અત્યારે જે રીતે મગફળીમાં વાહનોની લાંબી કતારો લાગે છે, એ જ રીતે જાન્યુઆરી માસમાં જામનગર યાર્ડમાં અજમાની લાંબી કતારો જોવા મળતી હોય છે।